ગોવાળ બનાવવાનું મુહૂર્ત પણ પંચાંગમાં યોગ જોડાવીને નક્કી કરવામાં આવ્યું હતું, જેમ આપણે લગ્ન જોડાવીએ ને આ રીતે. અને ગર્ગાચાર્ય મુનિએ પંચાંગના યોગ કરણ નક્ષત્ર તિથિનો યોગ કાઢીને કીધું કે મહારાજ મારો કનૈયાને ગોવાળ કે દિવસે બનાવું. અને ત્યારે કંઈક કે ગોપાલાષ્ટમી કારતક સુદ આઠમ, શ્રાવણવદી આઠમે કાનો જન્મો અને કારતક સુધી આઠમના દિવસે પ્રથમ ગોવાળ બન્યો. એમ કહેવામાં આવે કે જશોદા માતા ચાકડી લાવી બેટા કાટા લાગશે તમને. ખરેખર તો ગૌને જગતને ગૌ માતાનો પંચગવ્યનો અને ગાયના મહત્વનો ઉપદેશ આપવાને માટે જ કૃષ્ણએ ભારત વર્ષમાં જન્મ લીધો. આ દુર્ભાગ્ય આપણા એ છે કે એણે એક એક ભાગવતમાં જે આપણને વિજ્ઞાન સમજાવ્યું ને ગૌ માતાનું, એ દુર્ભાગ્ય માનવી સમજી ન શક્યો. નહીતર આ રોગિષ્ટ દુનિયા ન હોય, આપણી આ દશા ન હોય. લખી રાખ્યો શબ્દ ગાયના દૂધને, ગાયના ગૌમૂત્રને, ગાયના છાણને, ગાયના દહીંને કે ગાયના ઘીને જો સમજી શક્યો હોય ને તા દશા ન હોય. પણ ગૌ માતા ન સમજી શકે તે ભાગ્ય આપણા. જશોદા મૈયા ચાકડી લાવી બેટા પહેરતો જા, વનમાં કાંટા લાગશે ને. અને એમ કહેવામાં આવે કે તઈ કનૈયો કે માં મારી ગાયો ક્યાં ચાકડી પહેરતી, મારાથી પહેરાય. કૃષ્ણે ગોકુળમાં 4 પ્રતિજ્ઞા પાળ્યો. ગાય ચારવા ગયા ને કૃષ્ણ પરમાત્મા, ત્યારે એ 4 પ્રતિજ્ઞા પાળી કે શિવેલા વસ્ત્ર પહેર્યા નહીં, કેશ કપાવ્યા નહીં, હાથમાં લાકડી રાખીને પગમાં ચાકડી પહેરી. યમુનાને કિનારે આશાવરી અને ભૈરવી નામના સુરો દ્વારા એ બંસરીના નાદમાં એમ કંઈક કે ગાયોને ચારતા. અને કેટલી ગાય હતી કે 9 લાખ જેનો દૂધથી મારા નંદને આંગળે. એક ટાઈમની 9 લાખ ગાયના દૂધાણા વિચાર તો કરી લો. એનું દૂધ બનતું, એની છાશ બનતી. યશોદા માતા એક ગોરીએ છાશ ફેરવતી અને ભારત વર્ષમાં એમ કહેવામાં આવે કે દહીં દૂધની નદીઓ હાલી જતી હતી. ગૌવા કબાલ તુમે આગળ દિખાયા, ગૌવા કબાલ તુમે આગળ દિખાયા, આજ वो बनी गई बिचारी, गौवा कबाल तुम्हें आकर दिखाया. ગાય બિચારી ન થયા, માણસ બિચારો થયો. દવાખાનામાં નામ લખાવી લાઈનમાં ઉભા આવ્યા. गौवा का सान आज रहा नहीं, गौवा का सान रहा नहीं जग में, कौन सा फरियाद बताए, आजा रे कन्हैया हो तुम, आजा रे જય હો જય હો, બોલે ગૌ માતા કી. બાપુ એના ભજનમાં બોલ્યા ને ગાય બિચારી થઈ. ગાય તો રજડતી થાય પણ એની સાથે માણસે રજડતો થયો. માધવરાયના મંદિરે દર્શન કરવા જાય અને કદાચ પૂજારીને થોડુંક વેલા મોડું થઈ ગયું હોય દર્શન ખોલવામાં, કારણ કે શણગાર થાય ત્યારે ખોલે ને એને થોડુંક એ અઘરું છે. એ તો તમને બહારથી એમ લાગે, બાકી અહીંયા સવારના 3 વાગ્યાથી એમાં રવિવારની પણ રજા ન આવે પૂજામાં.
અને ઈ વેલા મોડું થાય ને ત્યાં તો ઊંચા નીચા થાય. હો, કયા દર્શન ખોલશે? કેમ મોડું થયું? કેમ આમ થયું? અને એ જ ભગત એ કળજુગના મંદિરે દર્શન કરવા જાય દવાખાને અને કહે કે ભાઈ ડોક્ટર 2 કલાક પછી વારો આવશે. કે કાંઈ વાંધો નહીં, હું બેઠો લાઈનમાં. ત્યાં કાંઈ ઉતાવળા નથી થતા. અને વા મારો માધવ થોડીક વાર મોડો ખુલે ને ત્યાં તો કઈ હવે નથી કરવા, ચાલો વહી જાવ. તો વાથી વયા જાવ ને કેમ? મચ્છર ખાઈને બાકડે બેસો તમે અહીંયા. પણ મારા માધવના દર્શન કરતા રહો અને એની આપેલો જીવનમાં ઉતારતા રહો ને તો કળજુના મંદિરે જવાનો વારો નહીં આવે. આ લખી રાખજો. રોગી નહીં બનવાનો તમે, પણ કૃષ્ણને એકવાર સમજો. એક શબ્દ ખાલી સમજો ને કૃષ્ણ તો બેડો પાર થાય. અને ઈ કનૈયે માને કીધું કે મારી ગાય ચાકરી કરી મારા ફેરાય. શિવેલા બાબરો કૈરાની કેસ કપાવાની આત્મા લાગીરાની મતવા કાકડી ફેરીની. માં પેલા તો મારે ગૌ માતાના પૂજન કરવા. તમારે આગળ જાય હોય તો રોજ જંગલ કરીને કેલા બેસવાની પાસે અને નવ હોય તો આજુબાજુની ગૌશાળામાં જઈને બેસજો. બેડો પાર થશે તમારો. ભૂખે રાત રખડી ભૂખે રાત જય હો. જય હો. આ તો ધનભાગ્ય આપણા ઈ માધવની ધરાના નાથાના અને સાંભળનારા શ્રોતાઓના હે કે કનૈયો ગોવાળો લઈને માને કે માં પહેલા મારે ગાયના પૂજન કરવા. અને કઈ ગાયના? સાચી ગાય હો. એટલે અત્યારે ઘણી જગ્યામાં જોઉં ને તો પોતાના ભક્ત હોવાના દેખાડાઓ કરે. ઘણા ગાયના ગાડીઓમાં કરે ફાડા જેઠાડા કાકાના ભાર નથી. પણ એ ધ્યાન રાખજો કે જેઠાડા કરીને ખોટે ખોટી ચાંદીની ગાયોના પૂજન કરવાથી તો લાભ નહીં મળે. એ ચાંદીની ગાય એ ધાતુની ગાય તમને ઊર્જા નહીં આપે. એ ગાય તમને ગોબર નહીં આપે. ગાય તમને ગૌમૂત્ર નહીં આપે. ગાય તમને મીઠડા દૂધ નહીં આપે. પણ એકવાર કૃષ્ણને હનુમાન જીવનમાં તો એકવાર ગાયનો વાડી થાવ જીવનમાં જવા જરૂર છે. ધ્યાન રાખજો. ગોવાળાને જે બદબદની દુનિયામાં કોઈ નથી જોયું. એકવાર જાત ગોવાળામાં પડે, એકવાર જાત ગાયના વાસિંદા ઉપાડવા પડે, એકવાર જાત ગાયને ધોવી પડે અને એકવાર જાત તાહાડીઓના દૂધને ગટગટાવીને પીવા પડે. તેથી ખબર પડે કે મારો કૃષ્ણ સાઈન જાવી ગયો. જીવન ગાયને સારી ગાયનું પૂજન કરો. અને આજે આપણે જે પૂજન કરવા રહ્યા છીએ તો 8 દિવસથી આ કામ જેનું આપણી કથા સાંભળે. આ સુવર્ણ તમે આપેલા છો
સુવર્ણ કપિલા એટલે રેમ શબ્દ રેમ શબ્દ એટલે લક્ષ્મી અને સાક્ષાત વિષ્ણુ માધવનું રૂપ. અને એમાં તમે યોગ આ દ્વારકાધીશની આપેલી ભેટ દ્વારકાની આવેલી ગાય અને ભારતની જે 52 ભારતીય જાતિઓ છે ને મૂળભૂત ગાયો એમાં અમુક ગાયો લુપ્ત થઈ ગઈ છે મૂળભૂત દેશમાં. એમ આ ગાયની જાતિનું નામ છે મૃગનયની. મૃગનયની એટલે હરણ જેવી ગાય. જો એના સિંહ અને મોઢું જો તમને અંદાજ લાગે કે હરણ છે, ચકડાની આંખો જો. અને દ્વારકાધીશ આવી માધવરાયની ભેટમાં. આજ માધવરાયના મંદિરમાં બિરાજે ગાય. ભાગ્યશાળી આપણે કે આવી ગૌના પરિવારથી એવા ભોળામાં ભગવતી નાગાઈના કિરણભાઈના પૂજન કરાવું છું. અને ઈ પણ કૃષ્ણએ શરીરના સુરસી ગાયો વાળી હતી. આજે આપણે ભાગ્યશાળી છીએ. આપણે બીજા ભાગ્યશાળી છીએ. માધવપુર તો બહુધરા વસુંધરા છે. એવો અમારો કનૈયાની મોરલીને વગાડનારો બાળ કલાકાર મનીષભાઈ ભુવા ધોની માણસ છે. આશ્રમનો સાધક છે. ઈ પણ જ આવ્યો છે. તમે ક્યારેક સાંભળતા હોય તો માધવરાજ મંદિરમાં ગવાતા હોય. યા મનીષ નાના લોહીમાં એનું કારણ છે ભુવા છે. ભુવા કેવા છે? જૂનાગઢના રાણો વંશ અને જૂનાગઢનો રાવ વંશ યદુવંશ કૃષ્ણનો વંશ. એટલે વંશનો મૂળ માધવરાયનો કૃષ્ણનો થયો. આ કરગટિયા અને ભુવાની બધે મૂળ વંશ તો કૃષ્ણના. અને ઈ આજની બંસરીના નાદથી જો આપણે ભગવાન કરીએ તમે એનું માઇક વધુ રાખજો તો સુરલા વાળામાં પૂજન થાય. કદાચ આ ગાયને જોવાની મળે, જાતિ જોવા મળે, દર્શન કરજો બેડો પાર પાડશો. જય હો. પાપ નિષ્ઠ નાખે. વાહ વાહ વાહ. જય હો.